પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. સવારે સુરત એરપોર્ટ ખાતે તેમનું આગમન થયું હતું. પીએમ મોદીએ સુરતમાં નવનિર્મિત બુલેટ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કઈ રીતના ચાલે છે, જરૂરી માર્ગદર્શન તેમણે અધિકારીઓને આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી નર્મદાના ડેડિયાપાડા ખાતે આવ્યા છે. ડેડિયાપાડા ખાતે પાંડોરી માતાનું મંદિર જે દેવમોગરામાં આવેલું છે ત્યાં પીએમ મોદીએ દર્શન કર્યા હતા. આદિવાસી પોશાકમાં પીએમ મોદી જોવા મળ્યા હતા. પાંડોરી માતાનું મંદિર એ ખૂબ જ આસ્થાનું સ્થાન આદિવાસી સમાજમાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો માનવા અને માનતા પૂરી કરવા માટે આ સ્થળે આવી રહ્યા છે. પીએમ મોદી આજથી 22 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નર્મદાના ડેડિયાપાડાની આ વિસ્તારની આ જગ્યાની મુલાકાત લીધી હતી અને મંદિરે માતાજીના આશીર્વાદ લીધા હતા. પીએમ બન્યા બાદ પહેલી વખત નરેન્દ્ર મોદી આ સ્થળે આવ્યા છે અને તેમણે શ્રદ્ધાપૂર્વક માતાજીના આશીર્વાદ લીધા હતા, પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પીએમ મોદીએ વિશાળ રોડ શો કર્યો હતો. રોડ શો મારફત તેઓ સભા સ્થાને પહોંચ્યા હતા. ભગવાન બિરસા મુંડા જે આદિવાસી સમુદાયના એક આરાધ્ય તરીકે તેમને માનવામાં આવે છે, તેમની પ્રતિમાને ફૂલહાર પીએમ મોદીએ અર્પણ કર્યું હતું અને ત્યારબાદ પીએમ મોદી એ સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પણ રસ્તામાં રોડ શો દરમિયાન જીપમાંથી ખુલ્લી ગાડીમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જોઈએ વિડીયોમાં.